અમરેલી જિલ્લાના સરબડા ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગ્રામ્યજનોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી હતી અને આ બાબતને લઈ ગ્રામ્યજનોએ સરકારશ્રી અને લાગતા વળગતા તંત્રને ઉગ્ર રજૂઆત પણ કરી છે। અમરેલી જિલ્લાના સરબડા ગામે ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે ગ્રામ્યજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગામમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ રાજકોટ, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાં વસતા સરબડા ગામના ખેડૂતો પણ ખાસ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સભામાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે એક પણ રેતીનો દાણો ઉપાડવા દેવામાં આવશે જ નહીં। ગ્રામ્યજનોએ જણાવ્યું કે નદી પર સતત નજર રાખવા માટે કેમેરા, ડ્રોન સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવશે। ગામ સરંબડા, તાલુકો જિલ્લો અમરેલી। આજ રોજ સમસ્ત સરંબડા ગામ સુરત, અમદાવાદ, મુંબઈ તથા વડોદરાથી બસોમાં આવીને શેત્રુંજી નદીમાં આપ જોઈ રહ્યા છો કે અહીંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે। જળ એ જીવન છે એમ કહેવાય છે। જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે, અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે। એટલે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એ અહીંયા સ્પષ્ટ દેખાય છે। તેમજ જે સરંબડા ગામ છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં આવ્યો છે। એટલે ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવી વસ્તુ છે કે જેમાં પર્યાવરણને બિલકુલ આપણે નુકસાન પહોંચાડી શકીએ નહીં। તેમ છતાં આ ખનન માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન કરવામાં આવે છે અને નદીને નુકસાન પહોંચાડવામાં આવે છે। તો તે માટે સમસ્ત સરંબડા ગામ અત્યારે એકત્રિત થયું છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તે માટે બધા ભેગા થયા છે। તો ઝડપથી આનું નિરાકરણ લઈ શકાય તે માટે તંત્રને અમે રજૂઆત કરીએ છીએ। વિપુલભાઈ બાજરિયા છે, હું સરંબડા ગામનો વતની છું અને અમારે અહીંયા સુરતથી અને ગામ લોકોને બધા ભેગા થઈને અમે નદીમાં ખનીજ માફિયાઓને ડામવા માટે અમે આવ્યા છીએ। ખનીજ માફિયાઓ આ બધી રેતી અમારા ગામમાં 10 ફૂટ પહેલા ઊંચી હતી નદી, અત્યારે 10 ફૂટ જેટલી નદી નીચી થઈ ગઈ છે। એના લીધે અમારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન થાય છે અને પાણી જમીનમાં મળતું નથી। એટલે અમે ખનીજ માફિયાઓને ડામવા માટે સુરતથી બધા અમે ગ્રામજનો અત્યારે અહીંયા ભેગા થયેલા છીએ અને અમે આ ખનીજ માફિયાને ડામવા માટે અમે ગામમાં સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા બધી જ અમે સુવિધા કરેલી છે। આગામી દિવસમાં એક પણ જરા પણ ખનીજ માફિયાને અમે શાંતિ સાકી લેવામાં નહીં આવે, એક પણ તગારું અહીંથી હવે રેતી ભરવા દેવામાં નહીં આવે। ગ્રામ્યજનોએ એવો આક્ષેપ કર્યો છે કે મોટા ભાગના લોકો ગેરકાયદેસર રેતી ખનનના વિરોધમાં છે, જ્યારે માત્ર થોડાક લોકો દ્વારા રેતીનું ગેરકાયદેસર ખનન કરીને ગામ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। સભામાં થોડા સમય પહેલા બનેલ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ તે સમયે ખેડૂતો સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધવામાં આવી હતી અને લાકડા લેવા સંબંધિત આરોપો પણ મૂકવામાં આવ્યા હતા। જો કે ગ્રામ્યજનોનો દાવો છે કે વિવાદનું મૂળ કારણ શેત્રુંજી નદીમાં થતું ગેરકાયદેસર રેતી ખનનનું હતું
જેના કારણે બંને પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ગ્રામ્યજનોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી કે શેત્રુંજી નદી વિસ્તારમાં 112 પોલીસની સતત પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવે તેમજ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા બેરિકેટેડ કરીને નદીના પટનું યોગ્ય રક્ષણ કરવામાં આવે. અંતમાં ખેડૂતો અને ગ્રામ્યજનોએ લલકારતા કહ્યું કે ગેરકાયદેસર રેતી ખનન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે જ નહીં અને શેત્રુંજી નદીના પટમાંથી એક પણ રેતીનો દાણો ઉપાડવા દેવામાં આવશે જ નહીં. આજે 19 રોજ સરમડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોવાનિયાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે. શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ. આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે. બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરીએ છીએ. નામ રણજીતભાઈ ગુગાત છે. મારું ગામ સરંબડા છે. અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનિજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે. આની રજૂઆત અમે તંત્રને કરી હતી. તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે. જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે. પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે. એના માટે સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે. જે સરંબડા ગામ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને ખાણ ખનિજ વિભાગને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના ઉપર શું આપને પ્રોસેસ મળી? એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી અને કલેક્ટર એસપી સાહેબે અમને એવું કીધું છે કે જે કાંઈ કોઈ તત્વો હતા એના ઉપર કાર્યવાહી ચાલુ છે. એના અમુક વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે અને ખાણ ખનિજ વિભાગને પણ એવો નિર્દેશ કરશું કે સરંબડા ગામની બોર્ડર બાંધી દેવામાં આવે, જેથી કરીને આવા કોઈ રેત માફિયા હોય એને ખ્યાલ આવી જાય કે આ ગામ એકત્રિત છે અને ગામની અંદર તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે રેતીની કોઈ ચોરી થાય નહીં. જે હમણાં એક વાત આવેલી હતી કે સરંબડા ગામની અંદર 112 મૂકવાનો ઓલું કહે છે. અમારા ગામની રજૂઆત છે કે ગામની નદીની અંદર ગામની સુરક્ષા માટે 112નો પોઈન્ટ આપવામાં આવે, જેના બે ફાયદા થશે. કદાચ કોઈ રેત માફિયાઓ રેતીમાં ઉતરે નદીમાં તો ગામની સાથે સાથ 112ની ગાડી પણ આવે, જેથી કરીને કોઈ અનિચ્છનીય કે બનાવ ન બને. અને બીજું, ગામની અંદર કોઈ નાનો મોટો અનિચ્છનીય બનાવ બને તો એના માટે ગાડી ત્યાં હાજર હોય એટલે આવા નાના બનાવો અહીં અહીં સોલ્વ થઈ જાય, એમાં કોઈ આગળ પ્રોસેસ જ ના આવે. બીજું, કોઈ અસામાજિક ઘટના ન બને, કોઈ અસામાજિક તત્વો હોય એ પણ થોડાક શાંત રહે. અને અમારા ગામમાં જે એકતા અને અખંડિતતા છે, બધા પરિવારો સાથે આ ગામની અંદર 18 વર્ણ વચ્ચે છે. ગામની અંદર નાત જાતના વાડા વગર તમામ ધર્મો ઉજવવામાં આવે છે. અલગ અલગ ધર્મના લોકોને પણ એકાબીજાના ઘરે જમવાના, રહેવાના કે એકબીજાને મિત્રતાના સંબંધો છે બધા સાથે. અમારા ગામની અંદર ખૂબ એકતા છે, પણ આ 7-8 જણાના કે 10 જણાના કારણે આખા ગામની એકતા વિખાય છે. એ અમારે નથી વિખાવા દેવી. એના માટે અમે તંત્રને રજૂઆત કરી છે અને અમે બધા એના માટે ભેગા થયા છીએ.